અમેરિકા અને ઇઝરાયલ ગમે ત્યારે હુમલો કરી શકે તેવી અફવાઓ અને ડર વચ્ચે હવે ઈરાનમાં મોટાભાગના લોકોને લાગી રહ્યું છે કે યુદ્ધ થઈને જ રહેશે. ઈરાનની રાજધાની તહેરાનમાં જેવી રાત પડે છે કે તરત જ હજારો લોકો રસ્તા પર ઉતરી આવે છે. સરકાર તરફથી આયોજિત આ રેલીમાં લોકોને અમેરિકા વિરુદ્ધ એકઠા કરવામાં આવી રહ્યા છે. તહેરાનના હાઈ પ્રોફાઇલ વિસ્તાર તાજરીશ સ્ક્વેર પાસે તો ઈરાનના ઝંડાઓ વચ્ચે અમેરિકન મુર્દાબાદના નારાઓ પણ લાગી રહ્યા છે. આ દરમિયાન રસ્તા પર ઉભેલા ફેરિયાઓ લોકોને ચા વેચી રહ્યા છે અને સાથે જ દેશભક્તિવાળી બેઝબોલ કેપ, પેચ જેવી વસ્તુઓ પણ વેચી રહ્યા છે. આ રાત્રિ સભાઓ દેશભરમાં છેલ્લા 3 મહિનાથી એટલે કે યુદ્ધની શરૂઆતથી દરરોજ યોજાઈ રહી છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી રસ્તાઓ પર હથિયારો શીખવવા માટેના સ્ટોલ જોવા મળી રહ્યા છે, જ્યાં સામાન્ય લોકોને હથિયાર ચલાવવાની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ઈરાનની સરકાર લોકોને આગળના યુદ્ધ માટે અત્યારથી તૈયાર કરી રહ્યું છે. માત્ર જાહેર સ્ટોલમાં જ નહીં, પરંતુ ઈરાનની સરકારી ચેનલ હવે ખુલ્લેઆમ સામાન્ય નાગરિકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપે છે. ટીવી શોઝમાં લાઈવ પ્રસારણ દરમિયાન જ અસોલ્ટ રાઇફલ કેવી રીતે ચલાવવી એની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટીવી શોમાં માત્ર મિલિટરી નિષ્ણાતો જ નહીં, પરંતુ ટીવી એન્કર્સ પોતે પણ હથિયારો હાથમાં લઈને ફાયરિંગ કરતા અને લોકોને તેની માહિતી આપતા નજરે પડી રહ્યા છે.